એક તોલું ઘી, એક તોલું ગાયનું દૂધમાંથી બનેલું ઘી, એક તોલું ઘી બળે ને બાપુ 1 ટન ઓક્સિજન આપે છે. પ્રયોગ કરી લેવાની છૂટી. આ કોરોનામાં આપણે પોણા બેસ્યા ને એનું કારણ આ જ હતું. જે હવનની પાસે હતા ને કોરોના જ નથી. પૂછજો જેને હોય, યજ્ઞની નજીક હતા, મને નથી થયો. લ્યો નકર હું રોજ બાપુ 5 જણાને અડતો. કોરોના ને અમારી જે ત્યાં 100 બેડની હોસ્પિટલ કરી હતી, હું કાયદેસર બધાની બેડ ઉપર બેસી, માડી હોય બાપા હોય એને કપાળ ઉપર આમ હાથ મૂકીને ઘડીક માથું દબાવતો કે દાદા તમને કોરોના હોય તમને અડું ખરો? તાતી ટાસ્ક એમ એમ મને હાજા થઈ જતા. ખરેખર કોરોનાથી નથી મર્યા ને, એટલે બીકથી બહુ મર્યા. અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ને ડોક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે. મને કો એટલું જ બોલો. રોણા તો ન્યા જીન બોલ્યો. બોલો ગજબ ગજબ. પણ મુળુભાઈ આવું જયારે આવે છે ને, મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે. આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે, જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે 10 ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે સામે જોઈએ કે અમારી પાસે એટલો રૂપિયો છે, કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે, ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને, આવ્યો કોઈ ખબર કાઢવા. લે કાશમાંથી જોતા હતા દાદાજી જીવતા લાગે હો, હા હલે છે. અમુક તો વેન્ટિલેટરને આધારે હલતા હતા. આમાં ગચા ગચા ગચા. ના ના આ પાડે, આ ના પાડે તો મશીન હલાવે ડોવાને. એકલો જયારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું. મારી પાસે એટલો રૂપિયો છે, માણસ કેનારો ઓક્સિજનનો બાટલો નહોતો મળતો. આજે હવા લઈ છીએ આપણે, અત્યારે શ્વાસ લઈ છીએ, એ શ્વાસની કેટલી, હવાની કેટલી, ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના નહોતા મળતા ત્યારે ખબર પડી. અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને, અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા હાલતા હતા ને એ એકાદ દેખ્યા, કારણ કે મળતા જ નહોતા બાટલા. એ બાટલામાં હવા ઉભર્યો. ઓલો ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલે, તો એનો ટપુડીઓ હારે થયો. પપ્પા પપ્પા મારે પણ દાદાને જોવા છે. કે લઈ જાઓ, બાળકને લઈ જવાની મનાઈ હતી પણ કે લઈ જાઓ, દીકરાનો પ્રેમ. તે કાસમાં લે મૂસો કરીને દેખાડ્યો. તો દાદા વેન્ટિલેટર ઉપર હતા, બધે ભૂંગળા ને વાયર ને લગાડેલા. દાદા લેર કરતા હતા. ઘરે આવીને દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? ચાર્જિંગમાં મૂક્યો હોય એવું લાગ્યું. એને એમ કે દાદાની બેટરી વહી ગઈ, દાદાને ચાર્જિંગમાં મૂક્યો. બોલો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલા સમ ખાધા છે તમે કલ્પના યાદ કરો. હે દ્વારકાધીશ, અમે કચરો નહીં નાખીએ. આપણે 2 મહિના ઘરે રહ્યા સાહેબ, આકાશ ચોખ્ખું થઈ ગયું હતું, પૃથ્વી ચોખ્ખી થઈ ગઈ હતી. એના ઉપર ખબર પડી આપણે કેટલી ગોબરાયું કરીએ છીએ. આ બાબત હું અમેરિકાને વખાણ કરીશ. એ લોકો કોઈ દિવસ જાગતા આવે કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતા, પણ ઈ આ છે ખરાબ કામ નથી કરતા. એ લોકો જાગીને પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શમે, એ કોઈ દી માં પૃથ્વીને પગે નથી લાગતા, પણ ઈ માવો ખાઈને કોઈ દી પૃથ્વીમાં થૂકતા નથી. એમાં ગુણ છે ઈ કહીશું. એ નાતી વખતે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓ મારા નાવાના જળમાં આવશો એ કહેતા નથી, પણ એ જળને ખરાબ કરતા નથી. એની નદીઓ, એ નદીઓમાં વહેતા નીરમાં એ કોઈ દિવસ કહેવા ગયો કાગળનો ટુકડો ફેંકતા નથી. અને અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ, એ જમતી પેલા એ શ્લોક નથી ભરતા. યજ્ઞ શિષ્ટાસીના સંતો મૂર્સંત સર્વ એ નથી બોલતા, પણ કહેવા ગયો એ જેમનું ખાય છે એ થાળીમાં કોઈ દી થૂકતા નથી. એટલે 600 વર્ષમાં વિશ્વ સત્તા લઈ શકે. આપણે જાગીએ કરાગ્રે વાચે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી, જાગીને છોકરાને મૂકી હેઠું બેહની લાતે તું કે છો કે આમાં લક્ષ્મી વસે છે, ગોવિંદ વસે છે, એનાથી તું નો કાઠલા પકડી કોકના.
મારો અર્થ. આ બધું હવે આપણે કરવું પડશે. હું કાલ જ માધવપુરના મેળામાં હું બોલ્યો છું કે આ તમે જે જામનગર પટો દ્વારકાધીશની આજુબાજુ જેટલા છો છે સોમનાથ સુધી, એમાં આપણું મવાઈ આવી જાય, અમે આવી જઈએ ભેગા. આપણી પાસે માસ્તર સાહેબ જેવી તેવી જવાબદારી નથી. આ બેઠેલા મારા યુવાન ભાઈઓને તમારા દીકરા તરીકે કહું છું, પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવવા આવે છે ને, એ પરદેશમાંથી સીધો આવે છે. એને ખબર નથી કે આ ભારતનું ગુજરાત કહેવાય, અથવા તો આ બરડો કહેવાય, આ હાલાર કહેવાય, આ ઓખો કહેવાય, આ ઘેડ કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે. જે વર્તન હશે ને એ વિશ્વમાં જઈને એના દેશમાં જેની વાત કરવાનો છે. એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે. આપણે દ્વારકાધીશની નજીક છે ને ભાઈ. કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે સવારના 4 વાગ્યાના લાઈનમાં ઊભા હોય, એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને, મારા અમે ધન્ય અનુભવ છે. શું કામ? તમે 2-3 દિવસે તો દ્વારકાધીશના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો, તો તમે કેટલા ભાગશાળી છો. નગર એક બેન મંદિરે ગયા, ધડદીન બેલ વગેરે, હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજો. તો પતિ વાહ જ ઉભો હતો. જો ભગવાન આ ભવ પાછો હાથમાં જોવો જોવે. એટલે કેવું કંટાળી ગયું છે બોલો. પણ વાત એ કરતો હતો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? એને કંસ માર્યો એટલે ના. ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન કે નહીં. એ ભગવાન ક્યારે કહેવાય કે જેને જતું કરતા આવડે છે. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરવાની જેનામાં તાકાત હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોય, અને સતા શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની તાકાત ધરાવે ને, ઈ કૃષ્ણ બની શકે. એમણામ ન બની શકાય સાહેબ. કોથળી પીધી નથી રોડે નીકળે આવે એટલે રહેવા દે. ભગવાન રામ શું કામ? મારે 1-2 પ્રસંગ 1-2 વાતો કરવી છે તમારે, કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો. કેટલી સંખ્યા, બોળી સંખ્યા સાહેબ. જે રોડેલી નીકળી ત્યાં ટ્રાફિક સાહેબ. પૂછો તો સાહેબ ને કેટલું માણસો, અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે. એટલે એકવાર આ ગોજિયા પરિવારને તાળીઓથી વધાવો સાહેબ. આ જે કામ કર્યું છે, બસ આવો મેળો કરો, અરે જમો, અરે ઉત્સવ કરો, બસ તૂટી જાઓ બીજાને ભેગા કરવા હાટુ. મોજ કરી લે. અને હવે સાહેબ ને બેઠા વાત કરતા હતા, મેં કીધું આ 10-15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બાપુ. હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું, તમારા ભૂદેવના દીકરાને ભણાવી થાકી જાઓ. અમે એટલા યજ્ઞો ચાલુ કરાવશું કે અમારો ભૂદેવ એક નવીરો ન રહેવો જોઈએ છે. મને બહુ ગમે છે. અને અમે આવા નાના ભૂદેવ. દાદા ઉભા થાવ તો દાદા રૂડો કેવા લાગે છે શાસ્ત્રી દાદા. આમ પાછું આમ ફરો, ઓલી કર ફરો. એ તાળીઓથી વધાવો. આ હાવ નવા નકોર ભૂદેવ કશ્યપ દાદાના ચરણોમાં પ્રણામ. એટલે પગે લાગ્યો, મેં કીધું હાથ તો મૂકો યાર માથા ઉપર. દાદા 1 મિનિટ આવો ને. કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઢે ને ગોટા વળવી દેવા છે. પણ દાદા આવો આ બાજુ. હા અરે એક ગોળ દાદા તમને કહું ફેરા ફરવતા હતા. આપણે ગામડાના દાદા, ભલે દાદા તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભણ્યા નથી, પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનોય હોય એના મોઢામાંથી જે નીકળે વેદ જ નીકળતો હોય છે. એટલે અમારો વરરાજો ફેરા ફરતો હતો ને ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખાલે ઓમ શુભલગ્ન મંડપ જઈ વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ભલે આમ તો કે હું મૂળુભાઈ 2 હાઠુભાઈ છે. અમે 2 એક જ શોરૂમમાં છીએ. દાદા મને પછી કહેજો, મને ખબર નથી એટલે કહું. આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડીએ હજી મને ખબર નથી. જેને પૂછીએ કે હું કામ અડાડતા, કે બાપા અડાડ્યો, અમે અડાડી લે. આ બેનો ઉકરડી ઉઠાડવા જાય, ઉકરડી છે કોની છોડી? કાંઈક તો છે મને ખબર છે, હું કહું નહીં.
અમુક વસ્તુ એટલે સારી વસ્તુ છે, બહુ સરસ વસ્તુ છે. એ કોક દી મને એકલા મળજો, ખરેખર કે બહુ સરસ. પણ અહીંયા ગોર દાદા ઉભેલા હાથમાં કંકાવટીને ચોખા લઈને ઓમ શુભ લગ્ન મંડપ જ જાય. તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો. એ તો મેં હમણાં ગોર દાદા હતા ને, મેં કીધું દાદા લગ્ન કરવાના કે નહીં, હમણાં લગ્ન નહીં કરવા. મેં કીધું મૂછનો દોરો ફૂટે પછી પૂછાય. સમય એને ખબર હોય ને, અત્યારે એને ભણવાની ખબર હોય. એટલે મારે એની પાસે એક શ્લોક બોલાવો. એટલે લગ્ન કરો તો ડાયરો મારો રાખજો. એટલે આયા ગોર દાદા ટૂંકમાં એક ઉપાડી એટલે વાત કીધું. ગોર દાદા હાથમાં કંકાવટીને ઉભેલા, વરરાજાના પગમાલી બૂટમો જા કાઢી નહીં, વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ગોર દાદાને કીધું કાલ્યો દાદા બીજા બસો. હે ભાઈ રૂપિયાથી નો હાલે, વિધિમાં ફેરફાર નહીં. વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. તો તારું નો કહો અણવર, અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે, તારા બાપુજીનો પણ ન ચાલે. વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે. કે ગોરદાદા આલ્યો બીજા બસો પડી, મુદો રહેવા ગયો. ગોરદાદા કે પણ છે હું તક બીજું કાંઈ નથી દાદા, અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી ને તમે ખેતરપાળને હુકામ ખબર પાડવા માંગો છો. ગોરદાદા તોય ન સમજાવ. નહીં ભાઈ ચોખવટ કરો. ચોખવટ એટલે અંગૂઠો જ નથી. આ પગ બૂટ મોજામાં છે ત્યાં સુધી જ રૂડો છે બાપા.